સુરતમાં 24મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાનગરપાલિકાના ₹357 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ યોજાશે। અઠવા લાયન્સ સ્થિત ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। જો કે આ દરમિયાન ફાયર વિભાગના કાફલામાં સમાવિષ્ટ રોબોટ્સનું પણ નિદર્શન કરવામાં આવશે। મંગળવારે ઉમરા પાર્ટી પ્લોટમાં રોબોટ સાથે રિહર્સલ કરી રહેલા ફાયર ફાઇટર પણ જોવા મળી રહેશે। જોકે સુરતમાં ફાયર વિભાગે રોબોટ સાથે રિહર્સલ કર્યું હતું અને સુરતમાં 24મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાનગરપાલિકાના ₹357 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।